નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કરા અને તોફાન સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો તમે જાણો છો કે છેલ્લા 4-5 દિવસથી અત્યારે વરસાદને લઈને નવી માહિતીઓ સામે આવે છે, ત્યારે હવે વરસાદની સાથે ગુજરાતના ભાગોની અંદર કરા પડવાની પણ આગાહીઓ જે છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને મિત્રો આપણે વિસ્તારથી સમજીએ તો હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક શ્રી રામશરણ યાદવના જણાવ્યા પ્રમાણે મિત્રો હાલ ગુજરાતમાં ઉત્તરથી લઈને પૂર્વ દિશા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 24 કલાક હજુ પણ સૂકું વાતાવરણ રહેશે, જ્યારે મિત્રો બીજાથી 5મા દિવસે હળવાથી મધ્યમ વરસાદ પડવાના છે અને વીજળીના કડાકાનું પૂર્વાનુમાન પણ કરવામાં આવ્યું છે, એટલે કે વરસાદ આવશે તો કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારા સાથે આવશે। અને ખાસ વરસાદની આગાહીની સાથે મિત્રો ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી જે છે તે મિત્રો હવામાન ખાતા તરફથી જાહેર કરી દેવામાં આવી છે, અને પવનની ગતિ પણ મિત્રો સારી જોવા મળશે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાશે, જેથી મિત્રો આપણને ખુખાર પવનોવાળા વરસાદો જોવા મળશે ગુજરાતની અંદર, તેવી મિત્રો આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ સમાચાર ખૂબ જ અગત્યના છે, દરેક વ્યક્તિ ખાસ મિત્રો ધ્યાનથી મિત્રો સાંભળી લે, કારણ કે આ સમાચારની અંદર મિત્રો હવે આપણે જાણવાનું છે કે 1 જાન્યુઆરી 2025 થી શું ફેરફારો થવાના છે। આ ફેરફારો મિત્રો નાના બાળકથી લઈને યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને કોઈ પણ પ્રકારના મિત્રો બહાર કામ કરતા કોર્પોરેટથી લઈને સરકારી નોકરી કરતાથી લઈને પ્રાઇવેટ નોકરી કરતા ખેડૂતોની સાથે મિત્રો મજૂરો, દરેક લોકો માટે મહત્વના થવાના છે આ સમાચાર, કારણ કે દર મહિનાની પહેલી તારીખે ઘણા બધા ફેરફારો થતા હોય છે, પરંતુ આવનારા મહિનાની પહેલી તારીખથી તો મિત્રો નવું વર્ષ 2025નું શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ખાવા પીવાથી લઈને પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ગેસ, પેટ્રોલ, વાહન નિયમો અને દરેક વસ્તુઓના નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે। તો આવો મિત્રો શું બદલાઈ રહ્યું છે, શું ફરી રહ્યું છે, તે મિત્રો એક પછી એક વિસ્તારથી હવે સમજીએ। તો 1 જાન્યુઆરી 2025 થી થતા ફેરફારો વિશે વાત કરીએ। સૌથી પહેલો ફેરફાર જાણીએ તો જેટલા પણ લોકોએ ગેસનું કનેક્શનનું ઈ-કેવાયસી નહીં કરાવેલું હોય તેવા દરેક લોકોના ગેસના કનેક્શન જે છે તે મિત્રો રદ થઈ જશે। 1 જાન્યુઆરી 2025 બાદ આવા લોકો જે છે તે ગેસ સિલિન્ડર મેળવી શકશે નહીં, એટલે કે મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડર ઉપયોગમાં લેતા હોય, એલપીજી ગેસ સિલિન્ડર, અને તમે તમારું ઈ-કેવાયસી ના કરાવેલું હોય તો હજુ પણ 3-4 દિવસે કરાવી લેજો। 1 જાન્યુઆરી 2025 બાદ જે છે તે મિત્રો તમને ગેસ મળતા બંધ થઈ જશે। ત્યારબાદ મિત્રો બીજો મોટો ફેરફાર થઈ રહ્યો છે કે નવા વર્ષે જે છે તે ખાસ કરીને પાન કાર્ડ જે છે તે નવા મળવાના છે, એટલે કે 2025 ની અંદર નવા QR કોડ વાળા પાન કાર્ડો મળવાના છે। તો હવે મિત્રો મુખ્ય એ પ્રશ્ન ઉભો થાય કે જૂના પાન કાર્ડનું શું થશે? તો મિત્રો જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં રહેવાના છે, જૂના પાન કાર્ડ જે છે તે મિત્રો નકામા નહીં થાય, પરંતુ આ નવા જે પાન કાર્ડ આવશે તે QR કોડ વાળા આધુનિક પાન કાર્ડ હશે, તેની મદદથી તમે દરેક કામ જે પાન કાર્ડને લગતા હશે, જેમ કે બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને ટેક્સના દરેક કાર્યો, આ દરેક કામ મિત્રો તમે સરળતાથી કરી શકશો, અને આ નવા પાન કાર્ડ જે છે તેના માટે તમારે કોઈ પ્રોસેસ નથી કરવાની, તમારા ઘરે મિત્રો પાન કાર્ડ મોકલી આપવામાં આવશે। ત્રીજા મિત્રો ફેરફાર થઈ રહ્યા છે 1 જાન્યુઆરીથી, તો જેટલા પણ ખેડૂતોએ ખેડૂતની નોંધણી નહીં કરાવી હોય, ફાર્મર રજિસ્ટ્રેશન જે એગ્રી સ્ટેગ ઉપર અત્યારે ચાલી રહ્યું છે તે નહીં કરાવ્યું હોય, તેવા ખાસ કરીને ખેડૂતોને આ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં જે 2000 રૂપિયાનો 19મો હપ્તો આવવાનો છે તે મિત્રો નહીં મળે। તો મિત્રો જો તમે પણ ના કરાવેલું હોય આ ઈ-કેવાયસી તો કરાવી લેજો, નહીતર મિત્રો આ હપ્તાથી જે છે તે તમે વંચિત રહી જશો। તેની સાથે મિત્રો ખેડૂતો માટે પણ એક મોટો નિયમ બદલાઈ રહ્યો છે, ખાસ કરીને મિત્રો ખેડૂતોને જે છે તે 2025 થી હવે વગર પુરાવે જે છે તે મિત્રો 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે, તેવી જાહેરાત સરકારે 5 થી 10 દિવસ પહેલા રજૂ કરી છે કે 1 જાન્યુઆરી 2025 થી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓને 2 લાખ રૂપિયાની લોન જે છે તે વગર પ્રૂફ દેખાડ્યા વગર પુરાવે જે છે તે મિત્રો આપવામાં આવશે। તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો ગેસ સિલિન્ડરના ભાવો જે છે તે મિત્રો અડધા થતા જોવા મળ્યા છે। આપને મિત્રો જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2025 હવે ખૂબ જ નજીક છે। દર મહિનાની પહેલી તારીખે નવા ગેસના ભાવો પણ જાહેર થતા હોય છે, ત્યારે આ મહિનાની પહેલી તારીખે જે છે તે આપણને મોટો ઘટાડો જોવા મળી શકે તેવી આશા છે, કારણ કે તેની પાછળનું એક મુખ્ય કારણ છે। જણાવી દઈએ તો એલપીજી ગેસના ભાવની મિત્રો સમીક્ષા કરવામાં આવશે 1 જાન્યુઆરીએ, પરંતુ તેના પહેલા આપણે જણાવી દઈએ તો ખાસ કરીને એવી મિત્રો આશાઓ સામે આવી છે કે એલપીજી ગેસ સિલિન્ડરનો ફુગાવો
પણ હજુ સામાન્ય લોકો માટે મુખ્ય ચિંતાનો વિષય છે, કારણ કે છેલ્લા 4 મહિનાથી લગાતાર દર મહિનાની 1લી તારીખે ગેસના ભાવ વધી રહ્યા છે. પરંતુ તેનાથી વિપરીત મિત્રો રશિયાની અંદર એલપીજી ગેસના ભાવ જે છે તે ડિસેમ્બર 2024માં ઘટીને અડધા થવાના છે. રશિયાની અંદર મિત્રો એલપીજીનો ઉપયોગ રસોઈથી લઈને વાહનો ચલાવવા માટે, હીટિંગ કરવા માટે એટલે કે વાતાવરણને ગરમ કરવા માટે અને પેટ્રોકેમિકલમાં ઉપયોગમાં થાય છે. રશિયાની અંદર મિત્રો એકાએક જે છે તે આ ડિસેમ્બર મહિનામાં ગેસ સિલિન્ડરનો ભાવ સીધો અડધો કરી નાખવામાં આવ્યો છે. તો તેની મિત્રો અસર ક્યાંક ને ક્યાંક વૈશ્વિક સ્તરે પણ થઈ શકે અને તેના લીધે મિત્રો ગુજરાતમાં પણ હવે આ 1 જાન્યુઆરી 2025નું નવું સાલ છે. તો આ નવા સાલથી સરકાર ગેસ સિલિન્ડરના ભાવની અંદર થોડો ઘટાડો કરી શકે તેવી અમારી આશાઓ અત્યારે દેખાઈ રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો. 2025ની અંદર થશે રેશન કાર્ડ રદ. જો મિત્રો તમારી ઘરે રેશન કાર્ડ હોય તો આ સમાચાર જાણી લેજો, કારણ કે રેશન કાર્ડની અંદર તમે અનાજ લેતા હોય કે ના લેતા હોય તેનાથી કોઈ મોટો ફરક નહીં પડે, પરંતુ તમારી ઘરે જો રેશન કાર્ડ હશે તો તેનાથી જરૂર ફરક પડવાનો છે. ખાસ જાણી લેજો. રેશન કાર્ડના કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 જાહેર કરેલી હતી. તો જો મિત્રો તમે હજુ સુધી કેવાયસી નહીં કરાવેલું હોય રેશન કાર્ડનું તો કરાવી લેજો. જો કે મિત્રો જે પુરવઠા મંત્રી છે તેમણે એવું જણાવ્યું હતું કે જેટલા પણ વ્યક્તિઓ કેવાયસી નહીં કરે તેમને પણ અનાજ તો 2025માં આપવામાં આવશે, પરંતુ રેશન કાર્ડના કેટલાક બીજા પણ નિયમો ફરી રહ્યા છે તે હું તમને એક પછી એક જણાવી દઉં. મિત્રો રેશન કાર્ડ જે છે તે રદ કરવામાં આવી શકે 2025ની અંદર, પરંતુ કયા કારણોસર રદ કરવામાં આવશે તે તમને જણાવી દઉં. તો સૌથી પહેલા તો મિત્રો કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ મિત્રો આ રેશન કાર્ડ રદ થઈ શકે. બીજી મિત્રો એ માહિતી છે કે જો તમે રેશન કાર્ડની અંદર કોઈ પણ મોટી ખોટી માહિતી આપેલી હશે, ખોટી રીતે મિત્રો રેશન કાર્ડ કઢાવેલ હશે તો પણ મિત્રો રદ થઈ જવાનું છે. ત્યારબાદ મિત્રો નિર્ધારિત સમયની અંદર મર્યાદા કરતા વધારે સંપત્તિ જો તમે ધરાવતા હશો, એટલે કે રેશન કાર્ડ ગરીબો માટેનું કાર્ડ છે મિત્રો. જો તમે ગરીબ ના હોય અને તમે ખોટી મિત્રો વધારે સંપત્તિ ધરાવતા હશો તો પણ તમારું રેશન કાર્ડ રદ થઈ શકે. અને ચોથું મુખ્ય કારણ છે કે મિત્રો જો તમારી પાસે વાહનોની અંદર જો તમારી પાસે 4 વ્હીલર હશે તો પણ તમારા રેશન કાર્ડ રદ થઈ શકે, કારણ કે ખરેખર ફરી એકવાર હું તમને જણાવું તો રેશન કાર્ડ એક ગરીબો માટેનું કાર્ડ છે જેમાં મફત અનાજ મળે છે અને 4 વ્હીલ વાળો કોઈ પણ વ્યક્તિ ગરીબની અંદર મિત્રો ગણાતો નથી. તો આવા પણ લોકોના રેશન કાર્ડ રદ થઈ શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધું. ખેડૂતોને મળશે ભેટ 15 લાખ રૂપિયાની સહાય જે છે તે મળવા પાત્ર થશે. જો મિત્રો તમે પણ કિસાન યોજનાના લાભ મેળવી રહ્યા છો તો તમને પણ આ યોજનાની અંદર સરકાર આપશે પૈસા. મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે આ ખૂબ જ મોટી યોજના છે, કારણ કે આમાં 1, 2 લાખ 3 લાખ નહીં પરંતુ 15 લાખ રૂપિયા સુધીની ભેટ મળે છે. અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી FPO યોજના. ખાસ કરીને મિત્રો સરકારે આ યોજના જે છે તે નવો કૃષિ ધંધો શરૂ કરવા માટે શરૂ કરી છે. જેટલા પણ ખેડૂતો પોતાનો નવો ધંધો બિઝનેસ શરૂ કરવા માટે છે, ખેડૂતોને ખેતીને લગતો કોઈ પણ નવો ધંધો શરૂ કરવો હોય ખેડૂતોને, તો આ યોજનાની અંદર 7 થી 8 જેટલા ખેડૂતો એક જૂથ બનાવીને એક સમૂહ અથવા એક કંપની બનાવે છે. અને આ 7 થી 8 જેટલા ખેડૂતો મળીને એક જો કોઈ નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તો પ્રધાનમંત્રી FPO યોજના અંતર્ગત અરજી કરી શકે. તેમની અરજી પાસ થશે તો 15 લાખ રૂપિયા સુધીની મોટી સહાય મળવા પાત્ર થવાની છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતમાં વધશે મોંઘવારી. મિત્રો ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ અત્યારે લગાતાર વધી જશે તેવું દેખાવામાં આવી રહ્યું છે, કારણ કે મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની શકે. આ નવી જંત્રી અમલમાં મિત્રો આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100 થી 200% વધારો થશે. નવી જંત્રી દરો મુજબ મિત્રો બમણા કે 3 ગણા ભાવે મિત્રો હવે ચૂકવવા પડશે તેવી ખાસ કરીને અનુમાન છે. તો જો મિત્રો હવે તમારે કોઈ પણ પ્રકારની જમીન અથવા તો મકાન લેવા જવું હશે તો તમારે વધારે પૈસા ચૂકવવા પડી શકે અને વધારે મિત્રો જે છે આ વસ્તુઓ પ્રોપર્ટી જે છે તે મોંઘી મળી શકે છે આવનારા દિવસોની અંદર. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધી. તો ખાસ કરીને સરકાર શું ઊંઘી રહેશે તેવું રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું. મિત્રો ખાસ કરીને સરકાર ઉપર નિશાન સાધતા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપી દીધું છે. ખાસ લસણ 40 રૂપિયાથી વધીને 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે. તો સરકાર શું કરી રહી છે? શું સરકાર ઊંઘી રહી છે? તેવા પ્રશ્નો જે છે તે રાહુલ ગાંધીએ ઊભા કર્યા છે મોંઘવારીને લઈને. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મિત્રો મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા મંગળવારે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમણે શાક માર્કેટમાં શાકભાજીના વધતા જતા ભાવનો હિસાબ લઈ રહ્યા હતા. તેમણે મિત્રો વિડીયોની અંદર જણાવેલું હતું અને લખેલું હતું કે લસણ જે એક સમયે 40 રૂપિયાનું કિલો મળતું હતું તે આજે 400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. તો સરકાર શું કરી રહી છે? ખરેખર આ વધતી જતી મોંઘવારી છે તેને લઈને સામાન્ય માણસ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે. થોડા સમય પહેલા મિત્રો રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું, તેમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ખરેખર દરેક વસ્તુઓના ભાવ વધી ગયા છે. પહેલા ગેસ સિલિન્ડર 400 રૂપિયાનો મળતો હતો, હવે તે 800નો થઈ ગયો છે. પહેલા
પેટ્રોલ ડીઝલ 60 રૂપિયા પ્રતિ લીટર મળતું હતું, હવે તે પણ 100 રૂપિયાએ પહોંચી ગયું છે. તો મિત્રો લગાતાર જે છે તે મોદીની સરકારમાં મોંઘવારી વધી રહી છે તેવું મિત્રો નિશાન જે છે તે રાહુલ ગાંધીએ સાધ્યું છે. તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે કેટલા ટકા સહેમતી ધરાવો છો? કોમેન્ટની અંદર હા અથવા ના લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મફતની સહાય બંધ કરો તેવું સુપ્રીમ કોર્ટે મિત્રો જણાવી દીધું છે. મિત્રો ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ખાદ્ય ઉત્પાદન ઉપલબ્ધ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે મોટો ફેસલો આપી દીધો છે. મિત્રો આપને જણાવી દઈએ કે સરકાર જે છે તે ઘણી બધી મફતની યોજનાઓ ચલાવે છે, એટલે કે સહાયની યોજનાઓ ચલાવે છે. ત્યારે મિત્રો સુપ્રીમ કોર્ટનું એવું કહેવું છે કે સરકાર જે મિત્રો આ મફત અનાજ જેવી યોજનાઓ ચલાવે છે તે ખરેખર બંધ કરી દેવી જોઈએ, કારણ કે આનાથી લોકોમાં એક લાલચ પેદા થાય છે અને આ યોજનાઓ બંધ કરીને લોકોને કઈ રીતના નોકરી ધંધા આપવા, રોજગારી આપવી તેના ઉપર વધારે ધ્યાન કરવું જોઈએ, કારણ કે જો સારી નોકરી ધંધો હશે તો લોકોને કોઈ મફત અનાજની જરૂર નહીં પડે, લોકો કમાઈને પણ ખાઈ શકશે. અત્યારે મિત્રો જે છે તે આવી યોજનાઓ જે છે તેને સરકારે એક લાલચી ગણાવી છે, કારણ કે જ્યારે ચૂંટણી યોજાવાની હોય છે ત્યારે આવી કેટલીક મિત્રો લાલચો લોકોને આપવામાં આવતી હોય છે મફત યોજના અને સહાયની, જેથી મિત્રો લોકો વોટ આપતા હોય છે. સુપ્રીમ કોર્ટે મિત્રો જણાવી દીધું છે કે મફતની સહાયો જે છે તે બંધ કરવામાં આવે. વાત કરીએ તો બજેટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો 2025ની સાલ હવે માત્ર ને માત્ર 5 થી 6 દિવસ દૂર છે, ત્યારે 2025ના બજેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ મોટી બેઠક બોલાવવામાં આવી હતી, ત્યારે આપને મિત્રો જણાવી દઈએ કે 2025ની બજેટમાં શું શું જોવા મળી શકે તેના વિશે ખાસ મોટા સમાચાર છે. ખેડૂતોથી લઈને મહિલાઓ, વૃદ્ધો અને બિઝનેસમેન સુધીના લોકોને થશે ફાયદો. આપને મિત્રો જણાવી દઈએ તો નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે પ્રી બજેટ પરામર્શ યોજી હતી, જ્યારે આ પરામર્શની અંદર મિત્રો રાજ્યના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી અને આ બેઠકમાં બજેટ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી કે આવનારા બજેટમાં મિત્રો શું શું કરવામાં આવે. ત્યારે મિત્રો ઘણા બધા એવા નિર્ણયો પણ લેવામાં આવી શકે છે આ બજેટમાં કે જેને સાંભળીને મિત્રો તમે ચોંકી જશો, કારણ કે ખેડૂતોની મિત્રો એક સૌથી મોટી એ માંગ છે કે ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેમાં મિત્રો વધારો કરી આપવામાં આવે અને આ 2000 રૂપિયાથી વધારીને હપ્તા 3000ના કરી આપવામાં આવે. તો મિત્રો આ બજેટની અંદર મોટા ભાગના લોકોનું એવું કહેવું છે કે ખેડૂતોની આ માંગણી પૂરી થતી જોવા મળી શકે અને 2000 રૂપિયાના હપ્તામાં વધારો થઈ શકે. બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોની એવી માંગ છે કે દેવા માફી અંગે પણ થોડી ઘણી જાહેરાત જે છે તે બજેટમાં ચર્ચા કરવામાં આવે, તેની સાથે ખેડૂતોને સારા ટેકાના ભાવ આપવામાં આવે. આટલી તો મિત્રો ખેડૂતોની માંગણીઓ છે. બીજા નંબર ઉપર મિત્રો મહિલાઓની એવી માંગણીઓ છે કે ઘરની અંદર મિત્રો જે પણ વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવે છે તેના ભાવ કંટ્રોલમાં કરવામાં આવે, એટલે કે ગેસ સિલિન્ડર, શાકભાજી, તેલ, આ જેટલી પણ મિત્રો ગૃહિણીઓની એવી માંગણી છે કે આ જેટલી પણ વસ્તુઓ જે મિત્રો રસોડામાં ઉપયોગમાં લેવાય છે તો આ દરેક વસ્તુઓના ભાવ જે છે તે મિત્રો સરખા રીતે આપવા જોઈએ, ઘટાડવામાં આવે, કારણ કે ગેસ સિલિન્ડરના ભાવ મિત્રો ઘણા બધા વધી રહ્યા છે. ત્યારે મહિલાઓની એવી માંગ છે કે ગેસ સિલિન્ડર જેવી વસ્તુઓના ભાવ ઘટાડવામાં આવે. ત્યારે વેપારીઓ અને ઉદ્યોગપતિઓની ઘણી બધી મિત્રો માંગણીઓ છે, સાથે યુવાઓ અને જે મિત્રો આ દેશના યુવાઓ છે તેમની મિત્રો એવી માંગણી છે કે સરકાર આ બજેટમાં રોજગાર ઊભો કરે, રોજગારની કોઈ મોટી જાહેરાત કરે, કારણ કે આ 2024ની સાલ મિત્રો ખૂબ જ એક મંદી વાળી ગઈ છે, મહામંદી જોવા મળી આપણને હીરા ઉદ્યોગ, ખેતી ઉદ્યોગની અંદર. ત્યારે જો સરકાર રોજગાર ઊભા નહીં કરે તો યુવાઓની પરેશાની વધી જશે, જેથી યુવાઓની માંગણી છે કે બજેટમાં યુવાઓ માટે કાંઈ રોજગારની જાહેરાત કરવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ અંગે પણ જાહેરાત કરવામાં આવે. તો મિત્રો આ બજેટથી તમારી શું આશા છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની વેદના આખરે કોણ સમજશે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે ખેડૂતો માટે મિત્રો સૌથી આજના મોટા સમાચાર ગણી શકાય, કારણ કે ખેડૂતોના દેવા માફીને લઈને જે સમાચાર છે તે તમારે જાણવા ખૂબ જ અગત્યના બનવાના છે. જે રીતના મિત્રો સર્વે અને આંકડાઓ સામે આવ્યા છે તે રીતના તમને સમજાવું તો ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેની માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું કેમ થઈ જાય છે તેના પણ પાછળ મિત્રો ઘણા બધા કારણો હોય છે, કારણ કે ઘણી વખત કુદરતી આપત્તિઓ સર્જાઈ જતી હોય છે, માવઠા, ઝાપટા, વાવાઝોડાને લઈને પણ મિત્રો અતિવૃષ્ટિ સર્જાતી હોય છે અને ખેડૂતોના પાકો નિષ્ફળ જતા હોય છે. ત્યારે મિત્રો ખાસ કરીને ખેડૂતોને જે પહેલાનું દેવું હોય છે તેમાં જ્યારે આવું ખરાબ વર્ષ જાય છે ત્યારે ખેડૂતો બીજી નવી લોન લેશે, આમ ઉપરા ઉપર લોન લેતા જાય છે, જેથી મિત્રો ખેડૂતોના દેવા લગાતાર વધતા જાય છે, કારણ કે ખેડૂતોના વર્ષ જે છે તે મિત્રો બરબાદ થાય છે. ત્યારે સરકાર તરફથી મિત્રો આવું ખરાબ વર્ષ જવા ઉપર પણ કોઈ મોટી સહાય મળતી નથી. સરકાર માત્ર 10-12 હજારની સહાયની જાહેરાત કરતી હોય છે રાહત પેકેજમાં. ત્યારે ખેડૂતોમાંથી મિત્રો જે છે ત્યાં લોનના આંકડાઓ વધતા જાય છે અને અત્યારે મિત્રો એવી પરિસ્થિતિ છે કે ગુજરાતના ખેડૂતો ઉપર જે છે તે મિત્રો અંદાજિત મોટા ભાગના ખેડૂતો ઉપર અત્યારે લોન જોવા મળી રહી છે. ત્યારે અન્ય રાજ્યોની જેમ મિત્રો ગુજરાત રાજ્યના પણ ખેડૂતો એવી માગણી કરી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં જેમ લોન માફી થઈ રહી છે તેમ ગુજરાતના ખેડૂતોની લોન માફી પણ કરવામાં આવે.
વાત કરીએ તો નવા વર્ષની ભેટ સરકારે આપી છે અને હવે તમારા લાઇટ બિલ ઓછા આવશે. મિત્રો, ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી દીધી છે, એટલે કે નવા વર્ષની ભેટ આપી દીધી છે. ગુજરાતીઓના માથા પરથી મિત્રો ગુજરાત સરકારે મોટો બોજો જે છે તે હળવો કરવા જઈ રહી છે. ત્યારે શું ભેટ છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતના ટોટલ 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાંથી રાહત આપવાનો નિર્ણય સરકારે લીધો છે. એટલે કે મિત્રો વીજળી બિલમાં હવે તમને જે છે તે મોટી રાહત મળશે. આ નિર્ણયથી મિત્રો તમારું વીજળીનું બિલ જે છે તે ખૂબ જ ઓછું હવે આવવાનું છે, ખૂબ જ ઘટી જવાનું છે. કારણ કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે, જેથી મિત્રો હવે તમારું વીજળીનું બિલ જે છે તે ઘણું ખરું ઓછું આવતું જોવા મળશે અને વીજળીના બિલમાં તમને રાહત મળશે. કારણ કે સરકારે યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો જે છે તે મિત્રો વીજળીની અંદર કર્યો છે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર જાણી લઈએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી, પ્રાકૃતિક ખેતી અને આધુનિક ખેતી કરનારા ખેડૂતોને જે છે તે હવે સરકાર સહાય આપશે. શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકારે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવાની જાહેરાત કરી છે. અને મિત્રો, આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે. કારણ કે સરકાર મિત્રો અત્યારે એવું ચાહી રહી છે કે જેટલા પણ ખેડૂત ભાઈઓ છે તે હવે આધુનિક ખેતીનો ઉપયોગ કરે અને જે મિત્રો નવી નવી પદ્ધતિની ખેતીઓ આવી રહી છે જેમ કે પ્રાકૃતિક ખેતી, તેના તરફ આગળ વધે. ત્યારે મોટાભાગના ખેડૂત ભાઈઓને એવું કહેવું છે કે અમને આ નવી પદ્ધતિની પ્રાકૃતિક ખેતી કરતા નથી આવડતું, તો તેનું પણ સમાધાન સરકારે આપ્યું છે. સરકારે મિત્રો 4 જેટલા નવા સેન્ટરો ઊભા કર્યા છે, જેમાંથી એક મોટું સેન્ટર અમરેલીમાં છે, બીજું મોટું સેન્ટર બનાસકાંઠા દાહોદની અંદર છે. ત્યાં મિત્રો જે છે તે તમને પ્રાકૃતિક ખેતી શીખવાડવામાં આવે છે. આ ખેતી કઈ રીતના કરવી, કઈ રીતના ખેતીમાં વધારે પૈસા મળી શકે તે માટેની દરેક તાલીમ જે છે તે આ સેન્ટર ઉપર આપવામાં આવે છે. આ ખેતી મિત્રો તમે શીખી જાઓ, ત્યારબાદ આ ખેતી કરવા માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સરકાર આપે છે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મોદીજીના વાયદાઓ હજી પૂરા થયા નથી, મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે રાજસ્થાનમાં મિત્રો જનસભાને સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ માહિતી આપી છે કે પ્રધાનમંત્રી મોદીએ દરેક જગ્યાએ અત્યારે જઈ રહ્યા છે, જ્યાં પણ ચૂંટણી યોજાય છે ત્યાં મિત્રો પ્રધાનમંત્રી જઈ રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી કહેતા હતા કે તેઓ વિદેશમાંથી કાળું નાણું ભારતમાં પાછું લાવશે, તે પણ થયું નથી. દરેકને 15 લાખ રૂપિયા આપશે, તે પણ મિત્રો થયું નથી. સાથે જ મિત્રો મોદીજી એવું કહેતા કે દર વર્ષે યુવાનોને 2 કરોડ નોકરીઓ આપશે. ખડગેએ મિત્રો વધુમાં કહ્યું કે મોદી સરકાર ખેડૂતોની આવક વધારવાની અને બમણું કરવાની પણ કહેતી હતી. આ બધું જે છે તેમાંથી કંઈ થયું છે કે નહીં તે મોટા પ્રશ્નો છે તેવું મિત્રો ખડગેએ જણાવ્યું. અને મિત્રો ખડગેએ એવું જણાવ્યું કે મોદીજીએ જેટલા પણ વાયદાઓ આપ્યા છે તેમાંથી મોટા ભાગના પૂર્ણ થયા નથી. જેના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર મોદીજીએ જે આવક વધારવાની વાત કરી હતી ખેડૂતોની, તો જો તમે ખેડૂતો અને આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારી આવક ખરેખર મોદીજીની સરકાર આવ્યા બાદ વધી છે કે નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો દરેક ખેડૂતોનું અને દરેક લોકોનું મિત્રો મધ્યમ વર્ગના લોકોનું અને ગરીબ વર્ગના લોકોનું એક સપનું હોય છે કે પોતાનું ઘર પોતાના જીવનકાળમાં એક બનાવે. તો આવા લોકો માટે મિત્રો સરકારે મોટી જાહેરાત કરી દીધી છે. હવે યોજના નંબર 2 ઉપર મિત્રો ખાસ માહિતી મેળવી લઈએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યોજના આવાસ યોજના જે શરૂ કરી છે તેની અંદર મિત્રો હવે તમને તમારું ઘર બનાવવા માટે 1,32,000ની સહાય આપવામાં આવશે. જેમાં મિત્રો પહેલો 60,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે, બીજો 40,000 રૂપિયાનો અને ત્રીજો 20,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે અને ચોથા હપ્તામાં તમને 12,000 રૂપિયા બાથરૂમ અને કે મિત્રો શૌચાલય બનાવવા માટે આપવામાં આવશે. અને ખાસ કરીને આ યોજના માટે મિત્રો કોણ કોણ લાભ લઈ શકે તે પણ જણાવી દઈએ તો એસટી, એસસી અને ઓબીસી કેટેગરીના કોઈ પણ વ્યક્તિઓ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે, ફોર્મ ભરી શકે છે. આ યોજનામાં મિત્રો ખાસ કરીને જો તમે તમારું અરજીનું ફોર્મ પાસ થશે તો તમને પણ ઘર બનાવવા માટે 1,32,000ની સહાય જે છે તે ફાળવવામાં આવશે.